બાદ આપનું સ્વાગત છે। તો ઓવરઓલ માર્કેટ જો ક્યાંય ને ક્યાંય એક સારી એવી મજબૂતી વીકેન્ડ પછી આપણને ઓવરઓલ જોવા મળી છે અને ક્યાંય ને ક્યાંય આ મજબૂતી જે ભારત દિવસ વચ્ચે ટ્રેડ ડીલ થઈ, ટેરિફના સમાચાર આવ્યા અને ઓફિશિયલી જે પેપર ઉપર જે આપણે ટેરિફ ઘટાડાની સાઇન થઈ ગઈ કે જે પહેલાં 25% હતા ઘટાડીને 18% થઈ ગયા છે। તો ક્યાંય ને ક્યાંય એ કન્સર્નના લીધે સારી એવી મજબૂતી સાથે જ આપણને ઓપનિંગ જોવા મળ્યું છે। સારું લેવલ નિફ્ટીએ 25,800 પર પકડી રાખ્યું છે અને બેંક નિફ્ટી જો નિફ્ટી કરતાં મજબૂતી આપણને બેંક નિફ્ટીમાં સારી જોવા મળી છે 60,600 એટલે ઓવરઓલ જો એના ઓલ ટાઈમ હાઈની નજીક આજુબાજુ ચાલી રહ્યું છે। આ બધા વિશે ચર્ચા કરીશું પણ શરૂઆત કરશું હેડલાઇન્સની સાથે। ભારતીય બજારમાં સારી મજબૂતી, નિફ્ટી 150 પોઈન્ટ વધીને 25,850ને નજીક કારોબાર, તો સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 84,000ને નજીક કારોબાર। નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં સારી મજબૂતી, બેંક નિફ્ટી 500 પોઈન્ટ વધીને 60,700ને નજીક કારોબાર। બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 10 સ્ટોક્સ પોઝિટિવ તો 4 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર। એસબીઆઈ, યુનિયન બેંક, કોટક મહિન્દ્રા બેંકમાં સારી ખરીદારી। નિફ્ટી રિયાલિટી અને કેપી માર્કેટ શેરોમાં પણ જોરદાર તેજી, બંને ઇન્ડેક્સમાં 1.5%થી વધારાની મજબૂતી। રિયાલિટી શેરોમાં ગોદરેજ પ્રોપર્ટી 5% વધીને વાયદાના ટોપ ગેનર્સમાં, તો બીએસસી અને એન્જલ વનમાં પણ 2 થી 3%ની મજબૂતી। નિફ્ટી પીએસયુ બેંકમાં સારી ખરીદારી, પીએસયુ ઇન્ડેક્સ 3%થી વધુની મજબૂતી। એસબીઆઈના સારા પરિણામ બાદ 5%થી વધુની મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય પીએસયુ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક અને યુકો બેંકમાં પણ 2%થી વધુની મજબૂતી। મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ સારી ખરીદારી, મિડ કેપ ઇન્ડેક્સ 1%ની મજબૂતી તો સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 1.5%ની મજબૂતી। મિડ કેપ અંડેના 100 સ્ટોકમાંથી 75 સ્ટોક્સ પોઝિટિવ તો 25 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર। કલ્યાણ જ્વેલર્સના પરિણામ રહ્યા સારા, નફામાં 90%નો વધારો તો આવકમાં 40%નો ગ્રોથ બાદ 10%ની મજબૂતી સાથે મિડ કેપ હંડ્રેડના ટોપ ગેનર્સમાં સામેલ। તો ઓવરઓલ માર્કેટ જો સારી મજબૂતી હાલ જોવા મળી રહી છે, પણ મિડ કેપ સ્મોલ કેપ છે એ બી જોશો ક્યાંય ને ક્યાંય સારી મજબૂતી હાલ ત્યાં પણ સારી જોવા મળી રહી છે। મિડ કેપ ઇન્ડેક્સ જો ત્યાં બી 1%ની મજબૂતી અને સ્મોલ કેપ બી જો 1.5% થી 1.5% મજબૂતી ઓવરઓલ જોઈશું આજે બધા। આમ તો સેક્ટર વાઇઝ બી જોઈએ તો સેક્ટર બી સારી મજબૂતીમાં ચાલી રહ્યા છે। और સેક્ટર ઉપર ધ્યાન દઈએ તો સૌથી હાઇલાઇટ આજે થાય છે પીએસયુ બેંક, જેમ કે એસબીઆઈના પરિણામ આવ્યા એ તો મજબૂતી જોવા મળી જ રહી છે, સાથે જે બીજી અન્ય બેંકો છે બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, આ બધી બેંકો બી જો સારી મજબૂતી। ઓવરઓલ ઇન્ડેક્સ જો તો 3.5%ની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને પછી જો તો નિફ્ટી મીડિયા બીજો ઇન્ડેક્સ છે ત્યાં બી જો આપણને 3%થી વધારાની મજબૂતી ઓવરઓલ જોવા મળી રહી છે। તો આ બધા વિશે વાત થઈ ગઈ। ઓવરઓલ માર્કેટની ચર્ચા કરવા માટે આપણી સાથે આપણા ગેસ્ટ બી જોડાઈ ગયા છે, ભક્તિ વેલ્થના નંદિતાજી રાય। नंदिता जी पहले तो गुड आफ्टरनून। तो ओवरऑल एक वीक के बाद आज अब मार्केट में हम देख रहे हैं कि ओवरऑल अच्छी खासी तेजी ओवरऑल दिख रही है और देखो तो अब सब कुछ अच्छा हो गया है। भारत यूएस ट्रेड डील की भी बात हो गई, टैरिफ भी कहीं ना कहीं अभी कम हो गया है, जो 25% था अभी घट के 18% हो गया है, तो सब कुछ अपने मार्केट के लिए अच्छा हो गया है। तो अभी कौन से लेवल आगे के लिए फोकस करें, निफ्टी बैंक निफ्टी? नंदिता जी। तो सबसे पहले तो वेरी गुड आफ्टरनून आपको एंड सारे दर्शकों को। तो बिल्कुल मार्केट ने आज काफी अच्छी गैप अप ओपनिंग दिखाई है और ओवरऑल अभी यदि मैं निफ्टी की बात करूं तो निफ्टी अभी एक क्लियर रेंज में ट्रेड कर रहा है। लाइक ऊपर में यदि मैं बात करूं 25,940 900 एक स्ट्रॉन्ग रेजिस्टेंस एंड सप्लाई जोन है। जब तक निफ्टी इस जोन के ऊपर सस्टेन नहीं करता तब तक अपसाइड जो है वो लिमिटेड है। और अगर इमीडिएट सपोर्ट की बात करूं तो 25,780 790 एक स्ट्रॉन्ग सपोर्ट अभी फिलहाल मुझे दिखता है। अगर ये जोन होल्ड करता है तो जो मार्केट रहेगा वो रेंज बाउंड टू माइल्ड पॉजिटिव ट्रेड कंटिन्यू रह सकता है। सो ओवरऑल यदि निफ्टी के व्यू की मैं बात करूं तो 25,940 के ऊपर सस्टेन करता है तो फिर फ्रेश अपसाइड मूवमेंट हमें देखने को मिल सकता है। और यदि 25,780 के नीचे ब्रेक करता है तो थोड़ा सा प्रेशर हमें दिख सकता है और उसके बाद जो हमारे लिए नेक्स्ट सपोर्ट होगा दैट इज 25,720। तो अभी ओवरऑल यदि स्ट्रक्चर की बात करूं मैं निफ्टी की तो थोड़ा सा जो लेवल्स है मतलब रेंज बाउंड टू माइल्ड पॉजिटिव अप्रोच मेरे हिसाब से मैं देखनी चाहिए निफ्टी के लिए। और यदि मैं बैंक निफ्टी की बात करूं तो बैंक निफ्टी की जो रेंज है दैट इज ऊपर में 60,800 इज अ वेरी इंपॉर्टेंट रेजिस्टेंस जोन।
और डाउन साइड के लिए 60,500 एक जोन है जो सपोर्ट, जब तक इस जोन के नीचे अगर स्लिप होता है बैंक निफ्टी तो 60,400 तक भी जो सब नेक्स्ट लेवल है वो एक्सटेंड हो सकता है। तो क्लियरली यदि व्यू की बात करूं मैं निफ्टी की तो 60,800 के ऊपर सस्टेन करेगा तो थोड़ी शॉर्ट कवरिंग एंड पुल बैक रैली हमें देखने को मिल सकती है, और 60,500 के नीचे आता है तो थोड़ी जो वीकनेस है वो फिर कंटिन्यू हो सकती है। तो ओवरऑल यदि मार्केट की बात करूं तो मार्केट अभी एक डिसीजन मोड में है। ब्रेकआउट आएगा तो थोड़ा सा जो मोमेंटम है वो मिल सकता है, अदरवाइज प्रॉपरली एक रेंज बाउंड ट्रेडिंग मुझे आज दिखाई देती है। તો જી બિલકુલ તો ઓવરઓલ બહુ સારા લેવલ સમજ્યા મેડમે તો ક્યાંય ને ક્યાંય નિફ્ટી બેંક નિફ્ટી સારી મજબૂતી સાથે ઓપન થયા પણ એના પછી એક રેન્જમાં કારોબાર હાલ જોવા મળી રહ્યો છે નીચેની તરફ નિફ્ટીમાં વાત કરીએ લેવલ સ્પેસિફિક તો 25,700 જે મેઇન સપોર્ટ હાલ છે અને જો 25,800 હાલ જે આપણે એના ઉપર ચાલી રહ્યા છે તો પહેલો સપોર્ટ है અને બીજો જે એ બ્રેક કરે છે તો 25,720 આ બંને સપોર્ટ નીચેની તરફ અને ઉપરની તરફ જો 25,900 આ લેવલ બ્રેક થાય છે તો પછી ફર્ધર નવા મૂવ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે। સેમ બેંક નિફ્ટી કરતાં બેંક નિફ્ટી છે સારી મજબૂતી જોવા મળી છે 60,600ની ઉપર હાલ આપણે ચાલી રહ્યા છે તો ત્યાં આપણે લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 60,500 જે પહેલું સપોર્ટ છે અને બીજું સપોર્ટની આપણે વાત કરીએ તો 60,400 જે નીચેની તરફ છે અને ઉપરની તરફ વાત કરીએ જે રેઝિસ્ટન્સ જે સ્ટ્રોંગ બની રહ્યું છે 60,800 જો લેવલ ક્રોસ થાય છે તો પછી નવી તેજી બેંક નિફ્ટીમાં કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે અને બેંક નિફ્ટી જો સારી એવી રેલી 500 પોઈન્ટની મજબૂતી બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે તો હાલ તો સપોર્ટની આપણે શું કહેવાય લેવલની નજીક ચાલી રહ્યા છે તો લેવલ ક્રોસ થાય છે તો હજી બી ફર્ધર સારા મૂવ જોવા મળી શકે છે તો લેવલ સ્પેસિફિક જે સપોર્ટ અને રેઝિસ્ટન્ટ નિફ્ટી બેંક નિફ્ટી આ બંને लेवल खास કરીને फोकस કરીશું। और नेक्स्ट स्टॉक तरफ आगे बढ़े तो नंदिता जी जैसे अभी मार्केट तेजी में है तो ओवरऑल अभी कौन से स्टॉक है जो अभी फोकस में रखे, जैसे पीएसयू बैंक तो अच्छी खासी तेजी कर रहा है, आज एसबीआई भी अच्छा खासा चला था उसमें मैं आऊँगा, पर आज आपकी स्टॉक स्पेसिफिक पिक कौन सी रहेगी? सो बेसिकली बिल्कुल अभी जैसे मुझे दिखाई देता है बैंकिंग स्टॉक, तो अभी आज मेरी जो सलाह रहेगी वो यूनियन बैंक को लेकर रहेगी। तो ओवरऑल चार्ट स्ट्रक्चर और जो बैंकिंग पीएसयू बैंक प्राइवेट बैंक से थोड़ा सपोर्ट है मार्केट को, बैंक निफ्टी इसीलिए ज्यादा स्ट्रॉन्ग है एज कम्पेयर टू निफ्टी। तो अभी यूनियन बैंक चल रहा है 180 के जोन पे। शॉर्ट टर्म के लिए मेरा व्यू रहेगा बाय ऑन डिप की अप्रोच यहाँ रख सकते हैं। यदि सपोर्ट की बात करूं तो इसका जो नेक्स्ट सपोर्ट है वो 170 के स्ट्रॉन्ग सपोर्ट के साथ बाय ऑन डिप कर सकते हैं यूनियन बैंक में। अपकमिंग टारगेट्स जो वो रहेंगे वो 185, 190 और 200 तक भी हमें यूनियन बैंक कमिंग डेज में देखने को मिल सकता है। ઓકે તો અહીંયા પીક બની રહી છે યુનિયન બેંક, સરકારી બેંક રેટેડ કંપની છે અને ક્યાંય ને ક્યાંય જો સારી મજબૂતી આજે બધી પીએસયુ બેંકમાં જોવા મળી રહી છે તો ખાસ કરીને પીક આપણે યુનિયન બેંક બની રહી છે। બાર ડીપની સલાહ રહેશે, શોર્ટ ટુ લોંગ ટર્મનો વ્યૂ અહીંયા ખાસ કરીને રાખવાનો અને આવનાર દિવસમાં 185, 190 અને 200 સુધીના ટાર્ગેટ આપણને યુનિયન બેંકમાં જોવા મળી શકે છે તો ખાસ કરીને અહીંયા પીક બની રહી છે યુનિયન બેંક, તો ખાસ કરીને फोकस करશું यूनियन बैंक पर। नंदिता जी तो इसके साथ ही मैं आगे वो पूछना चाहूँगा जैसे एसबीआई में बात कर रहा था कि Q3 के रिजल्ट आए, नो डाउट अनुमान से बहुत अच्छे हैं, स्टॉक आज ओपनिंग से 5% की ज़्यादा की तेजी आज मिल रही है, तो एसबीआई में अभी ये लेवल पे कोई खरीदारी करे या और आगे कौन से लेवल एसबीआई में और भी हमें देख सकते हैं नंदिता जी? तो एसबीआई की यदि मैं बात करूं ओवरऑल बिल्कुल काफी अच्छी मजबूती एसबीआई में देखने को मिल रही है, और ओवरऑल जो बैंकिंग सेक्टर है वो वैसे ही पॉजिटिव है। और एसबीआई में हमने भी लगभग 1000 के लेवल से ट्रेड ऐड किया हुआ था। यस। तो अभी चल रहा है 1136। मुझे ऐसा लगता है कि फिलहाल जिन्होंने लोअर लेवल से बाइंग बनाई हुई थी वो अपना पार्शियल प्रॉफिट बुकिंग कर सकते हैं, और जो लोग लॉन्ग टर्म के लिए स्टॉक को होल्ड करना चाहे वो बिल्कुल 1070 के स्टॉप लॉस के साथ एसबीआई को होल्ड कर सकते हैं। अब मुझे जो अपकमिंग टारगेट्स एसबीआई के हैं वो सेंटिमेंट्स के बेसिस पे 1150 और 1200 तक का जो लेवल है वो एसबीआई में हमें देखने को मिल सकता है। लेकिन जो केवल रिस्क टेकर्स हैं वो ही पोजीशन को आगे रखें, और जिनका लॉन्ग टर्म व्यू है वो एसबीआई को होल्ड करके रखे आगे के लिए। बाकी जिन्होंने बिल्कुल लोअर लेवल से 1000 के जोन के आसपास से भी ऐड करके रखा था वो पार्शियल प्रॉफिट बुकिंग करते चले। ઓકે તો એસબીઆઈ જેમ પીક આપી હતી મેસ્ટે પહેલાં કે નંદિતાજીએ એના પર જ આપણે જે વાત કરી કે ઓવરઓલ સ્ટોક જો સારી મજબૂતી આજે ઓપનિંગથી 5 થી 6% મજબૂતી હતી એટલે ઓવરઓલ ટાર્ગેટ હિટ તો અહીંયા થઈ ચૂક્યા છે, ખાસ કરીને એક સારી મજબૂતી સ્ટોક જો આજે 1100 ને
પણ 30 આજુબાજુ સ્ટોક કારોબાર કર્યો છે, 6.5% મજબૂતી, અને પીએસયુ બેંક જો આના લીધે જ સારું ઇન્ડેક્સ આપણને જોવા મળ્યું છે. તો ખાસ કરીને 1070ના સ્ટોપલેસ સાથે હોલ્ડ રાખવાની સલાહ બનશે, અને નેક્સ્ટ 1150 1200 સુધીના લેવલ જોવા મળી શકે છે, અને જેને બાય ડીપ કર્યું 1000 લેવલ આજુબાજુ, તો તે પછી પાર્શિયલ પ્રોફિટ બુકિંગની સલાહ બનશે એસબીઆઈ. તો ખાસ કરીને લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. 1070ના સ્ટોપલેસ સાથે એસબીઆઈ હોલ્ડ રાખવાની સલાહ બનશે. નેક્સ્ટ 100 તરફ જ આગળ વધે મની ક્વીન. તો મની ક્વીનમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે મિહિકા પટેલ એચબીએલ એન્જિનિયરિંગ ઉપર 830 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 45 ક્વોન્ટિટી છે, અને વ્યૂ લોંગ ટર્મનો રાખી રહ્યા છે, અને સ્ટોક જોશો હાલ 790 795 આજુબાજુ ચાલી રહ્યો છે. તો નંદિતાજી, एचबीएल इंजीनियरिंग ओवरऑल बात करूँ, क्वार्टर 3 परिणाम आज ज कंपनी में आया. ओवरऑल नफो न्यू मैं मुनाफे की बात करूँ तो 90% से ज़्यादा का जंप मुनाफे में दिखा है ओवरऑल. और कंपनी की रेवेन्यू भी देखो तो रेवेन्यू भी अच्छी खासी बढ़ी है. स्टॉक नो डाउट ओपनिंग नेगेटिव हुआ था, उसके बाद अभी 2% से ज़्यादा की मजबूती है. तो एचबीएल इंजीनियरिंग कैसे देखें? तो ओवरऑल तो अभी चार्ट स्ट्रक्चर की बात करूं तो काफी समय से बियरिश था. स्टॉक ने 970-80 के जोन से अच्छा खासा हैवी करेक्शन दिखाया था. जो सपोर्ट बनाया है वो 700 के आसपास का सपोर्ट है, और उसके बाद से प्रॉपरली स्टॉक थोड़ा बाइंग ट्रेंड में रहा, और अभी प्रॉपरली कंसोलिडेशन में है काफी, लगभग 8 से 10 दिन से. तो ओवरऑल अभी फिलहाल स्टॉक कंसोलिडेशन में है, बट यदि स्टॉक 800 के जोन को क्रॉस करके सस्टेन करेगा तो फिर अपकमिंग जो टारगेट्स रहेंगे, मतलब 900 तक के जो लेवल्स हैं वो देखने को मिल सकते हैं. 900 और 1000 स्ट्रॉन्ग सप्लाई जोन है, स्ट्रॉन्ग रेजिस्टेंस जोन है. तो यदि स्टॉक यहाँ तक आता है तो अपनी जो प्रॉफिट बुकिंग है वो कर सकते हैं. फिलहाल अभी होल्ड कर सकते हैं. यदि स्ट्रिक्ट स्टॉप लॉस चाहिए शॉर्ट टर्म के लिए तो 690 और 700 के स्ट्रिक्ट स्टॉप लॉस के साथ होल्ड किया जा सकता है. ઓકે, એચબીએલ એન્જિનિયરિંગ સ્ટોક જો ક્વાર્ટર પરિણામ બહુ સારા જોવા મળે, પણ બંને તરફી મૂવમેન્ટ જોવા મળી. શરૂઆત નેગેટિવ, એના પછી પાછું ઓપનિંગ પાછા 2%ની મજબૂતી સાથે, અને ફિલહાલ સ્ટોક જો અત્યારે પાછું 1%નું કરેક્શન જોવા મળ્યું છે, એટલે ખાસું વોલેટાઇલ આજે હતું. પણ ક્યાંય ને ક્યાંય સ્ટોક જોશો સારું થોડું સ્ટ્રક્ચર એક રેન્જ બાઉન્ડ કારોબાર કરી રહ્યો છે. તો 800નું લેવલ ક્રોસ કરે છે ફર્ધર, તો પછી આપણને રોજ જોઈશું 900 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે, અને 1000 જે રેજિસ્ટન્સ છે ત્યાં પછી પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. અને એક સ્ટોક જોશો હાલ ઇન્વેસ્ટર થોડા લોસમાં ચાલી રહ્યા છે આ લેવલે, ખાસ કરીને સારી મજબૂતી આપણને આ સ્ટોક આગળ આવનારા દિવસમાં જોવા મળી શકે છે. તો એચબીએલ એન્જિનિયરિંગ લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું, અને બ્રેક પછી આગળ બીજા ઘણા ક્વેશ્ચન છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ જે ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, જેમાં આપણે વાત કરી એચબીએલ એન્જિનિયરિંગ જે રેલવે રિલેટેડ સ્ટોક, આમ તો બંનેમાં કહી શકાય ક્યાંય ને ક્યાંય લાસ્ટ ટાઈમ કરતાં ક્વાર્ટરથી પરિણામ આ વખતે મજબૂત જોવા મળે, પણ સ્ટોક કંઈક અલગ જ વાઇલ્ડ રિએક્શન જોવા મળી છે. તો લેવલ સ્પેસિફિક જે આપણે વાત કરી એના પર ખાસ કરીને ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે તન્વીજીનો. ક્વેશ્ચન આપણે ઓવરઓલ જોઈએ તો એમનો ક્વેશ્ચન છે બાયોકોન ઇન્ડિયા. બાયોકોન ઓવરऑल जो फार्मा रिलेटेड कंपनी है, बाइंग प्राइस देखे तो 334 के आसपास उनकी बाइंग प्राइस है. 80 क्वांटिटी और लॉन्ग टर्म का व्यू है, और स्टॉक अभी 373 के आसपास चल रहा है. तो नंदिता जी, बायोकॉन ओवरऑल बात करूँ तो आज जो फार्मा रिलेटेड स्टॉक में एक न्यूज़ भी आया था, जो जेनरिक रिलेटेड कंपनी है वहाँ कहीं ना कहीं जो टैरिफ घटेगा तो 0% ड्यूटी लगेगी जो जेनरिक मेडिसिन के ऊपर, तो वहीं कहीं ना कहीं जो फार्मा कंपनी है उसको बेनिफिट होगा. तो बायोकॉन ओवरऑल अभी इन्वेस्टर भी देखो तो प्रॉफिट में है, तो बायोकॉन को कैसे देखा भाई यहाँ से? सो ओवरऑल यदि मैं चार्ट स्ट्रक्चर की बात करूं तो बिल्कुल अब चार्ट जो है वो पॉजिटिव जोन में आज आने का पूरा ट्राई है. आज की क्लोजिंग 375 के ऊपर हो जाती है तो चार्ट स्ट्रक्चर जो है हायर टाइम फ्रेम पे वो भी थोड़ा पॉजिटिव कन्वर्ट हो जाएगा. काफी समय से जो स्टॉक है वो डाउन ट्रेंड टू कंसोलिडेशन में था, बट अभी जैसे आज की जो मजबूती देखने को मिल रही है उसके बेसिस पे ऐसा लगता है कि आज की जो क्लोजिंग है वो 375 के ऊपर आ जाएगी, तो फिर जो चार्ट स्ट्रक्चर है वो पॉजिटिवली हो जाएगा. और अपकमिंग यदि मैं रेजिस्टेंस की बात करूं तो 390 का हमारा फर्स्ट रेजिस्टेंस होगा, और सेकंड रेजिस्टेंस जो होगा वो होगा हमारा 430 का. तो बिल्कुल होल्ड करने की मेरी सलाह है. इन्वेस्टर अभी प्रॉफिट में है
तो स्टॉप लॉस को ट्रेल कर सकते हैं 350 355 पे, और होल्ड कर सकते हैं यदि अपकमिंग लेवल्स की मैं बात करूं तो 390 और 430 अपकमिंग लेवल्स होंगे बायोकॉन के लिए। ઓકે, તો બાયોકોન ફાર્મા રિલેટેડ કંપની જો 2.5% મજબૂતી સાથે સ્ટોક આજે કારોબાર જોવા મળી રહ્યો છે। લેવલ સ્પેસિફિક કીધું 350ના ટોપ સ્ટોપલોસ સાથે ખાસ કરીને હોલ્ડ કરીશું, અને નેક્સ્ટ આપણે જોઈએ તો 375 જો આજે આપણે ક્લોઝિંગ એના ફર્ધર સસ્ટેન થઈ જાય છે તો 390 430 સુધીની પણ પહેલ આવનારા દિવસમાં આ સ્ટોકમાં જોવા મળી શકે છે। તો ખાસ કરીને બાયોકોન લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ બનશે, અને ઇન્વેસ્ટર બી લેવલે સારા પ્રોફિટમાં ચાલ્યા છે તો ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે હોલ્ડ રાખવાની સલાહ બનશે બાયોકોન। તો ખાસ કરીને ફોકસ કરીશું બાયોકોન ઇન્ડિયા। નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ तो नेक्स्ट क्वेश्चन बहुत इंटरेस्टिंग है। हिंदल पंचल आईएफसीआई में उनकी बाइंग प्राइस है 56, 120 क्वांटिटी और मिड टू लॉन्ग टर्म का व्यूअर स्टॉक अभी 66 के आसपास चल रहा है। तो नंदिता जी, आईएफसीआई की मैं ओवरऑल बात करूँ तो एनएससी आईपीओ जब से आया, ये जो बातचीत हुई जिसे मंजूरी मिली एनएससी आईपीओ, तो उसके वेटेज है ये स्टॉक का। तो आईएफसीआई आज देखो 8% की मजबूती है, इन्वेस्टर अच्छे खासे प्रॉफिट में भी, प्रति शेयर देखो तो 10 रुपये से ज़्यादा प्रॉफिट में चल रहे हैं। तो आईएफसीआई क्या करे, अभी एनएससी आईपीओ भी आ रहा है तो इससे भी बेनिफिट होगा अच्छा खासा। तो आईएफसीआई क्या व्यू रहेगा? तो बिल्कुल अभी ओवरऑल चार्ट स्ट्रक्चर डेटा सब कुछ यही बताता है कि बिल्कुल ओवरऑल जो थिंग्स आर पॉजिटिव नाउ। तो मेरे हिसाब से अभी बिल्कुल होल्ड कर लेना चाहिए, यदि लॉन्ग टर्म का व्यू है, शॉर्ट टू लॉन्ग टर्म का व्यू है तो बिल्कुल होल्ड करने की मेरी सलाह है। चाहे तो जो स्टॉप लॉस है उसको ट्रेल कर सकते हैं 55 56 पर, और होल्ड कर सकते हैं। अपकमिंग टारगेट्स की मैं बात करूं तो आराम से हमें जो है 70 75 80 तक के भी जो टारगेट्स हैं वो कमिंग डेज में देखने को मिल सकते हैं। तो फिलहाल होल्ड करने की मेरी सलाह रहेगी। ઓકે, આઈએફસીઆઈ સ્ટોક જો જ્યારથી એનએસસીના આઈપીઓની વાત નીકળી અને મંજૂરી મળી છે બોર્ડ તરફથી, ત્યાંથી આ સ્ટોક છે ખાસું મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે। ક્યાંય ને ક્યાંય જે પ્રમોટર આમ તો વેટેજ બી છે કંપનીનું ખાસ કરીને, તો આઈએફસીઆઈ સ્ટોક જો જેમ હવે સમાચાર આવ્યા છે કે જે ઓવરઓલ 2 થી 3 મહિનામાં જેમ એનએસસીના આઈપીઓની બી ડેટ હવે થોડા જાહેર થશે તો ક્યાંય ને ક્યાંય આ સ્ટોક બી છે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે। તો ટ્રેલિંગ સ્ટોપલસ સાથે હોલ્ડની સલાહ બનશે આઈએફસીઆઈ। લોંગ ટર્મ આપણને 70 75 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે, તો આઈએફસીઆઈ ખાસ કરીને હોલ્ડની સલાહ આ લેવલે બની રહી છે। આજે બી સ્ટોક 8%ની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે, તો ખાસ કરીને આઈએફસીઆઈ ફોકસ કરીશું। નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે આરવી પરમાર, टाटा पावर ऊपर क्वेश्चन है। टाटा पावर उनकी बाइंग प्राइस देखो तो 408 की बाइंग प्राइस है, 55 क्वांटिटी और लॉन्ग टर्म का ही नजरिया है उनका। स्टॉक अभी 366 367 के आसपास चल रहा है। ओवरऑल नंदिता जी, टाटा ग्रुप और टाटा पावर की ओवरऑल बात करूं तो टाटा पावर स्टॉक है काफ़ी टाइम से अभी चल नहीं रहा है। ओवरऑल देखो तो रिन्यूएबल अच्छे सब में कामकाज है, रिन्यूएबल में है तो अभी, और ग्रीन एनर्जी रिलेटेड भी स्टॉक है। अभी इन्वेस्टर भी देखो तो प्रति शेयर 40% से ज़्यादा में लॉस में भी चल रहा है। तो टाटा पावर क्या व्यू रहेगा ये लेवल पे? तो ओवरऑल यदि मैं टाटा पावर की बात करूं तो बिल्कुल 400 के लेवल से स्टॉक ने अच्छा खासा करेक्शन दिया था 340 के लेवल तक। तो तब भी इन्वेस्टर ने बिल्कुल होल्ड करके रखा है। तो मेरा ये व्यू रहेगा कि आपने इतना होल्ड करके रखा है तो बिल्कुल अभी भी होल्ड करने की मेरी सलाह रहेगी, क्योंकि 340 के बाद स्टॉक ने एक अच्छा पॉजिटिवली जो है मोमेंटम दिखाया है 370 तक, और स्टॉक अभी कहीं ना कहीं ट्राई कर रहा है पॉजिटिव मोमेंटम का। तो मुझे ऐसा लगता है कि बिल्कुल अभी होल्ड कर सकते हैं। यदि स्ट्रिक्ट स्टॉप लॉस की बात करूं तो बिल्कुल 340 345 के स्टॉप लॉस के साथ होल्ड किया जा सकता है। इम्पॉर्टेंट टेक्निकल लेवल एक 370 का एक हर्डल है, इसको भी प्रॉपरली ब्रेक करके सस्टेन कर जाएगा तो फिर हमारा जो नेक्स्ट लेवल्स रहेंगे वो 380 400, और उसके बाद इस जोन को भी होल्ड कर लिया तो फिर हमारा जो नेक्स्ट जोन रहेगा वो 420 425 तक के लेवल्स जो है वो टाटा पावर में देखने को मिल सकते हैं। तो फिलहाल होल्ड करने की मेरी सलाह रहेगी। ઓકે, તો ટાટા પાવર સ્ટોક જો એક વર્ષમાં આપણે ઓવરઓલ જોઈએ તો ક્યાંય ને ક્યાંય ફ્લેટ ટુ પોઝિટિવ રિટર્ન ઓવરઓલ જોવા મળ્યા છે। તો ખાસ કરીને ઇન્વેસ્ટર નો ડાઉટ લેવલે લોસમાં ચાલી રહ્યા છે, પણ લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે। હોલ્ડની સલાહ બનશે 340 345ના ટ્રેલિંગ સ્ટોપલસ સાથે હોલ્ડ રાખીશું। 370નો લેવલ ક્રોસ કરે છે તો આરામથી 380 400 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે, અને એ લેવલ બી સસ્ટેન થાય છે તો ફર્ધર અપમૂવ ટાર્ગેટ બંને ટાટા પાવરમાં સારા એવા આવનારા દિવસમાં જોવા મળી શકે છે। તો ટાટા પાવર ખાસ કરીને ફોકસ કરશું, સારી ટાટા ગ્રુપની કંપની છે અને મલ્ટિપલ કામકાજ છે, ગ્રીન એનર્જી છે, પછી સોલર પેનલ રિલેટેડ કામકાજ છે, અને પાવર જે ઈવી ચાર્જિંગ છે એના બી કંપની કામકાજ કરે છે। ઓલરાઉન્ડર આમ તો કંપની કહેવાય
તો ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બનશે ટાટા પાવર. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે, એના તરફ આગળ વધીએ તો જીઓ ફાઇનાન્સ ઓરલ વીટીજીનો ક્વેશ્ચન છે. જીઓ ફાઇનાન્સ 288 બાઇંગ પ્રાઇસ છે, 100 क्वांटिटी છે, मिड टू लॉन्ग टर्म नो व्यू रख रहा है और 270 आसपास अभी जियो फाइनेंस अभी चल रहा है. तो नंदिता जी जियो फाइनेंस की ओवरऑल बात करूँ तो स्टॉक अभी एक रेंज में कारोबार कर रहा है. 300 के लेवल पे एक बार पार किया था पर फिर वापस 300 के नीचे आ गया है. तो ओवरऑल जियो फाइनेंस अभी देखो तो ईयरली रिटर्न भी इतना अच्छा खासा नहीं दिया है. तो फाइनेंस रिलेटेड जियो फाइनेंस क्या सलाह रहेगी? सो ओवरऑल बिल्कुल स्टॉक अभी 270 के जोन पे चल रहा है. स्टॉक ने भी करीब 240 के आसपास का लो बनाया था और उसके बाद फिर चार्ट स्ट्रक्चर थोड़ा सा पॉजिटिवली थोड़ा सा ठीक होने का ट्राई कर रहा है. मुझे ऐसा लगता है कि अभी बिल्कुल रखा जा सकता है. 280 का एक हर्डल है, यदि इसको भी ब्रेक करके सस्टेन कर जाता है तो हमारा फिर जो नेक्स्ट जोन होगा वो 300 तक के जो लेवल्स है वो हमें जियो फाइनेंस में देखने को मिल सकते हैं. और ये भी ब्रेक हो जाएगा तो फिर हमारे पास छोटे छोटे हर 10 पॉइंट्स में हर्डल मुझे दिखाई देते हैं जियो फाइनेंस में. तो उसके बेसिस पे जो स्टॉप लॉस है वो ट्रेल किया जा सकता है. जैसे 300 है, फिर 300 के बाद 315 हो गया, उसके बाद आपका 330 हो गया. ये जो रहेंगे वो अपकमिंग लेवल्स रहेंगे. और यदि मैं सपोर्ट की बात करूं तो स्ट्रॉन्ग सपोर्ट अभी जो बन चुका है दैट इज 245. तो इसके साथ बिल्कुल होल्ड करने की मेरी सलाह रहेगी. ओके, जियो फाइनान्स ખાસી મોટું લાર્જ ગ્રુપ છે અને ઓવરઓલ ફાઇનાન્સ એટલે કંપની નો ડાઉટ જીઓ ફાઇનાન્સ એટલે સારા રિટર્ન જોવા નથી મળ્યા પાછમાં, હવે ક્યાંય ને ક્યાંય હવે સારા સપોર્ટથી રિવર્સલ લેવાનું ચાલુ કર્યું છે. તો 225 આજુબાજુ સ્ટોકથી સારો સપોર્ટ છે, તો ટ્રેલિંગ સ્ટોપલોસ તરીકે ચાલશું અને પછી જો 300 સુધીના ટાર્ગેટ આવનાર દિવસમાં જોવા મળી શકે છે. 300નો લેવલ ક્રોસ થાય છે તો 310 315 જે થોડા નાના નાના રેઝિસ્ટન્સ છે એ લેવલ બી આપણને આવનાર દિવસમાં જીઓ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. તો ફંડામેન્ટલી મજબૂત કંપની છે અને ઓવરઓલ જોઈશું કે સ્ટોક બી સારા એવા સપોર્ટથી થોડું બાઉન્સ બેક બતાવ્યું છે. તો નેક્સ્ટ 300 સુધીના ટાર્ગેટ જીઓ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. તો ખાસ કરીને ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે હોલ્ડ કરીશું જીઓ फाइनेंस. बात थी कि जियो फाइनेंस. नंदिता जी इसके साथ समय हो गया समाप्ति का. हमने जो भी स्टॉक डिस्कस किए आपके ओर से डिस्क्लेमर. तो जो भी डेटा एंड कंटेंट मैंने आप लोगों के साथ यहाँ डिस्कस किया है वो लर्निंग एंड एजुकेशन पर्पस के लिए है. इसमें मेरी कोई भी पर्सनल होल्डिंग्स नहीं है. मैंने मेरे क्लाइंट्स को जरूर सजेस्ट किया हो सकता है. आप लोग किसी भी स्टॉक में इन्वेस्टमेंट करने से पहले अपने फाइनेंशियल एडवाइजर के साथ जरूर कांटेक्ट करें. धन्यवाद. जी बिल्कुल. ओवरऑल और जो जैसे आपने एसबीआई दिया था उसमें टारगेट अचीव हो गया था, तो यूनियन बैंक में भी मैं फोकस रहूँगा कि उसमें भी टारगेट अचीव हो जाएगा. ठीक है, ઓકે. સુમે આડવેલ કે ખૂબ ખૂબ આભાર નંદિતાજી. તો રોલ ઘણા બધા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા, ગેસ્ટનો વ્યૂ જાણ્યો, તો ખાસ કરીને રિયલ ફોકસ કરીશું. અને જેમ એસબીઆઈ બી એમણે સલાહ આપી હતી ટાર્ગેટ હિટ થઈ ગયા, તો યુનિયન બેંક આ સ્ટોક બી ફોકસ કરીશું કે ત્યાં જે લેવલ સ્પેસિફિક આપણે વાત કરી છે આવનાર દિવસમાં બાય એન્ડ ડીપની સલાહ રહેશે અને લોંગ ટર્મ આપણને 185 190 200 સુધીના ટાર્ગેટ આપણને યુનિયન બેંકમાં જોવા મળી શકે છે. તો ખાસ કરીને યુનિયન બેંક અહીંયાથી ફોકસ કરશું. માર્કેટ પર નજર કરીએ તો શરૂઆતની સારી એવી ઓપનિંગ બાદ એક નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે 25,850. તો જોઈશું કે જે 30 થી 40 પોઈન્ટની રેન્જમાં હાલ નિફ્ટી કારોબાર કરે છે. બેંક નિફ્ટી બી જો 60,600 ઉપર ટકી રહ્યું છે, ત્યાં બી જો 500 પોઈન્ટની મજબૂતી ત્યાં બી છે. તો કયા લેવલ ઉપર હવે સસ્ટેન થાય છે, બ્રેકડાઉન જોવા મળે છે, તે ખાસ કરીને અહીંયાથી ફોકસ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક પછી આગળ આપણે બીજો શો કોલ કરો કમાઓ, એમાં બી ઘણા ક્વેશ્ચન આવ્યા છે. આપણે ઇન્વેસ્ટરો કાં તો દર્શકના એમના પર બી ચર્ચા આગળ યથાર્થ રાખીશું.